તો સાંજના વાગી ગયા છે 8:30 અને આ જો મહેમાન આવી ગયા છે તો કડાકા ભડાકા સાથે અને હવે કરીશું રસોઈની તૈયારી। તો હવે જઈએ રસોડામાં અને જો આ એ કામ ધંધા વગરનો મારો છોકરો અને બેનને રસોડામાં નહોતું આવું તો જબરદસ્તી રસોડામાં ઘુસાડે છે અને એ કરે છે અપ્પમની તૈયારી। અને આ છે તામઝામ મોરૈયાની ખીચડીનો। તો મોરૈયાની ખીચડી બનાવવા માટે તેલ, જીરું, મીઠો લીમડો, સિંગદાણા, બટાકા, હવે નાખી દઈશું એમાં મોરૈયો અને નાખી દઈશું હળદર, મીઠું અને મરચું, કરી દઈશું કુકર બંધ, કરીબ 15 મિનિટ માટે રેસ્ટ। આ બાજુ થાય છે ચટણી તૈયારી। દેખો 15 મિનિટમાં કેટલી મસ્ત મારી તૈયાર થઈ ગઈ છે। અને આ બાજુ તૈયાર થાય છે અપ્પમ, ગરમા ગરમ ગોલ્ડન બ્રાઉન। મારા ઢીંગુ બેન હજી શીખે છે। હા બેન, બનાવો બનાવો, મસ્ત છે। અને મારા મોઢામાં આવવા લાગ્યું પાણી અને આવતી હતી જોરદાર સુગંધી। ભાઈ ચટણી પણ જોરદાર બની છે। તો આપણે છાનામાના નાક બંધ કરીને બહાર નીકળી ગયા, કારણ કે આપણે આ તો સોમવાર, મારે તો મોં ભલી, મારી ખીચડી અને મારો સોમવાર। જય માતાજી।